આજના સમાચારમાં આપણે જોઈશું કે ગુજરાતના રેલ યાત્રીઓને માટે ખૂબ જ સારા સમાચાર લાવી છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી ગુજરાતને પ્રથમ વખત અમૃત ભારત ટ્રેન સમર્પિત કરેલી છે, જે સુરતના ઉધનાથી લઈને ઓડિશા સુધી જવાની છે। સાથે જ અનેક વિકાસ પ્રકલ્પો પ્રધાનમંત્રીએ ત્યાં લોન્ચ કરેલા છે, પ્રજાને સમર્પિત કરેલા છે અને તેમાં ખાસ કરીને બીએસએનએલનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે। બીએસએનએલના આત્મનિર્ભર એટલે કે સ્વદેશી 4G નેટવર્કનો પ્રારંભ પ્રધાનમંત્રીએ કરાવેલો છે અને એ જે પ્રારંભ કરાવેલો છે તેનો લાભ ગુજરાતને પણ મળવાનો છે। ગુજરાતના અંતરિયાળ ગામોમાં પણ સ્વદેશી 4G નેટવર્ક મળી શકશે હવે સરળતાથી। આ ખૂબ મોટી વાત કહેવાય બીએસએનએલના ટ્રાન્સફોર્મેશનની। બીજી અશ્વિની વૈષ્ણવ હવે રેલ મંત્રી છે, તે સુરતના પ્રવાસે હતા। તેમણે સુરતમાં રેલનું જો કામ ચાલી રહ્યું છે તેનું ઓબ્ઝર્વેશન કરેલું છે। તેમના કહેવા મુજબ 2029 સુધી અમદાવાદથી મુંબઈ સુધીની જે બુલેટ ટ્રેન છે એનું કાર્ય લગભગ સંપૂર્ણ થઈ જવાના આરે છે। આની સાથે ખાસ સમાચાર લદ્દાખમાંથી આવેલા છે। શું સમાચાર છે જોઈશું આગળ। બીજા એક સમાચાર છે કે ગુજરાતમાં સાયબર ફ્રોડ થયેલું છે, પોલીસને તેમાં સફળતા મળેલી છે। ગુજરાત માટે બીજા સારા સમાચાર છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે એવો પ્રયત્ન કરશે કે સાતમના નોરતામાં ઓપરેશન સિંદૂર સંદર્ભે વિશ્વ રેકોર્ડ બનાવી શકીએ અને ભારતને સુવર્ણ પદક મળેલો છે। શેમાં મળેલો છે જોઈશું આજના સમાચારમાં, પણ સૌથી પહેલાં જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતની સૌપ્રથમ અમૃત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ। સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી ટ્રેનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી કરાવી પ્રસ્થાન। સામાન્ય વર્ગના નાગરિકોને મળશે આરામદાયક અને સસ્તી મુસાફરીનો વિકલ્પ। 2027 સુધીમાં સુરત અને બિલીમોરા વચ્ચે પ્રથમ સેક્શનનું કામ થશે પૂર્ણ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લઈને કામગીરીનું કર્યું નિરીક્ષણ। કહ્યું 2029 સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું આખું સેક્શન પૂર્ણ કરવાનું લક્ષ્ય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા ખાતેથી બીએસએનએલના સ્વદેશી 4G નેટવર્કનો કરાવ્યો પ્રારંભ। દેશમાં સ્થાપિત 92,000થી વધુ મોબાઈલ 4G ટાવરને કારણે 2,20 લાખ ઉપભોક્તા થશે લાભાન્વિત। ઈ ગવર્નન્સ, ડિજિટલ ચૂકવણી, શિક્ષણ, તબીબી સહિતની ઓનલાઈન સેવાઓ બનશે મજબૂત। રાજ્યના અંતરિયાળ વિસ્તારોને પણ સ્વદેશી 4G નેટવર્કથી મળશે કનેક્ટિવિટી। બીએસએનએલના 4,000થી વધુ 4G નેટવર્ક કરાયા ઉભા। 600થી વધુ ટાવર અતિ દુર્ગમ તેમજ પહાડી અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત કરાયા। મુખ્યમંત્રીએ કહ્યું ભારતનું ટેલિકોમ ક્ષેત્ર 360 ડિગ્રી પરિવર્તનનું બન્યું સાક્ષી। કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં થયેલ હિંસામાં વિદેશી તત્વોની સંડોવણી હોવાના મળ્યા પુરાવા। લદ્દાખના ડીજીપીએ ડોક્ટર એસડી સિંઘે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વોએ સાર્વજનિક સ્થળો અને સુરક્ષા બળોને બનાવ્યા નિશાન। દોષિતો વિરુદ્ધ કરાશે કડક કાર્યવાહી। જરૂરી વસ્તુઓ માટે 2 દિવસ બાદ કર્ફ્યુમાં અપાઈ છૂટ। સાયબર ફ્રોડ મામલે ગુજરાત પોલીસને મળી મહત્વની સફળતા। દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતા ₹804 કરોડના કૌભાંડનો કરાયો પર્દાફાશ। છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ₹5 કરોડ 51 લાખ કરોડથી વધુની રકમ કરાઈ પરત। આવતીકાલે સાતમના નોરતે રાત્રે 11 વાગે સમગ્ર ગુજરાત ઓપરેશન સિંદૂરના ગરબે ઘૂમશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વ વિક્રમ સર્જવા કરી હાકલ। કહ્યું ઓપરેશન સિંદૂરના ગરબાના દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ। નવરાત્રિના છઠ્ઠા નોરતે જામી રહેલા માહોલને નડી શકે છે વરસાદનું વિઘ્ન। આવતીકાલે સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ। તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા। અને વૈશ્વિક સ્તરે રમતગમતમાં ફરી ગાજ્યું ભારતનું નામ। વિશ્વ પેરા તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યો સુવર્ણ ચંદ્રક। શીતલ દેવીએ ફાઇનલમાં વિશ્વની નંબર 1 તુર્કીની ખેલાડી ઓઝનોર ક્યુરને આપી માત।